નમસ્તે, મારું નામ ડૉક્ટર જીલકુમાર ગરાડા છે. હું શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલમાં આંખના ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું. આપણે આજે ઝામર વિશે થોડી જાણકારી લઈએ છીએ, કારણ કે 8 તારીખથી 14 તારીખ સુધી ઝામરના અવેરનેસ માટે આપણે ઇન્ડિયામાં વૈશ્વિક ઝામર સપ્તાહની ઉજવણી કરાઈ છે. તો ઝામરના શું કારણો હોઈ શકે એના વિશે આપણે માહિતી લઈએ. એક ઝામર વારસાગત હોઈ શકે છે, વધારે પડતા પ્લસ અથવા માઇનસ ચશ્માના નંબર હોય એવા લોકોને થઈ શકે છે. કોઈ વાગવાને લીધે રમતગમત દરમિયાન આંખને ઈજા પહોંચે એવા સંજોગોમાં ઝામર થાય છે. જો મોતિયો વધારે પડતો પાકી ગયેલો હોય અને સમયસર ઓપરેશન ન થાય તો ઝામર વધી શકે છે. ઝામર વધવાથી દર્દીને સૌથી પહેલાં તો આંખની સાઈડની નજર ઓછી થતી જતી હોય છે અને કલર્ડ હેલોઝ અથવા રંગબેરંગી કુંડાળા દેખાય છે. જો આવા સંજોગોમાં તાત્કાલિક આંખના ડૉક્ટરની મુલાકાત લેવામાં આવે તો વહેલી તકે ઝામરનું સચોટ નિદાન થઈ શકે છે અને આપણે એને યોગ્ય ટીપા અને સારવાર આપી શકીએ છીએ. એના માટે આપણે 3 તપાસ કરીએ છીએ. એક તો આંખનું પ્રેશર માપીએ છીએ, બીજું હોય છે આંખના પેરીમેટ્રીની તપાસ હોય છે, જેમાં નજર અને આખું વિઝ્યુઅલ ફિલ્ડ ચેક થાય છે, અને ત્રીજી તપાસ હોય છે જે આંખની મેઇન ચેતા હોય છે, ઓપ્ટિક નર્વ, એની તપાસ કરતા હોઈએ છીએ. એ તપાસ કરી અને યોગ્ય સારવાર સમયસર વહેલા તકે ચાલુ કરવાથી ઝામરને આપણે આગળ વધતું અટકાવી શકીએ છીએ.